2025ના દિવસે રાહુદેવે જે રાશિ પરિવર્તન કર્યું છે, રાહુદેવ મીન રાશિમાંથી કુંભ રાશિમાં રાશિ પરિવર્તન કર્યું છે, તેની અસર સિંહ રાશિ ઉપર કેવી આવશે તે આજે આપણે વિડીયોમાં વાત કરી લઈએ. હેલો મિત્રો, હું છું ધોરાજીથી અભાણી કાવ્ય. તો સિંહ રાશિમાં રાહુદેવ છે તે 7મા ઘરમાં ગોચર કરવાના છે, તેના લીધે તેને ખૂબ ફાયદો થશે. પણ 7મા ઘરમાં રાહુદેવ ગોચર કરે છે, તેના લીધે પતિ પત્નીમાં પણ ઝઘડા થઈ શકે છે. તમારે એક ચાંદીનો જે ચોરસ કટકો હોય છે તેને સાથે રાખવો, કા પછી તમારી ઉપરથી એક નારિયેળને ઉતારી લેવું અને પછી તમારે તેને પાણીમાં નાખી દેવું. આ રાહુદેવને શાંત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આ ઉપાય તમે કરશો એટલે 18 મહિના ખૂબ મસ્ત જશે. 18 મે 2025ના દિવસે રાહુદેવે જે રાશિ પરિવર્તન કર્યું છે, રાહુદેવ મીન રાશિમાંથી કુંભ રાશિમાં રાશિ પરિવર્તન કર્યું છે, તેની અસર કન્યા રાશિ પર શું આવશે તે આજે આપણે વિડીયોમાં વાત કરી લઈએ. તો પહેલાં તો રાહુદેવ છે તે કન્યા રાશિમાં 6ઠ્ઠા ભાવમાં આવે છે, તે 6ઠ્ઠા ભાવમાં ગોચર કરવાના છે. તેના લીધે કન્યા રાશિવાળાને ખૂબ હિંમત આવશે. રાજકારણમાં તેને ખૂબ ફાયદો થઈ શકે છે, કારણ કે રાહુદેવ જો તમને હિંમત આપે તો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને રાજકારણમાં ખૂબ આગળ વધી શકો છો. કારણ કે રાહુદેવ છે તે 6ઠ્ઠા ભાવમાં ઉચ્ચના હોય છે, તેના લીધે જ તમને રાહુદેવ રાજકારણની અંદર ખૂબ ફાયદો આપશે અને તમે ખૂબ આગળ વધશો. બીજું, તમારે તમારા ભાઈ બહેન સાથે ઝઘડો ન કરવો. જો તમે તેની સાથે ઝઘડો કરશો તો આ જ રાહુદેવ તમને ખૂબ નબળા ફળ આપશે. તમને જે ફાયદો આપવાના છે તેનું ઊંધું કરીને તમને નબળા ફળ આપવા માંડશે. તમારે આનો શ્રેષ્ઠ ઉપાય કરવો હોય તો તમારે જે શનિદેવનું મંદિર હોય ત્યાં જઈને તમારે કાળો દોરો પહેરી લેવાનો. આના લીધે તમને રાહુદેવ છે તે તમને નબળા ફળ નહીં આપે અને જે ફાયદો થવાનો છે તે ડબલ આપશે અને આ 18 મહિના છે તે ખૂબ સારા જશે. નમસ્કાર.